નીટ પેપર લીક પછી 20 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ટૂંકાવ્યો અને વિદ્યાર્થીઓના રોષને કારણે થયેલું જે આંદોલન છે એની આગ હજુ ઠંડી નથી પડી. ત્યાં હવે ગુજરાતની આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ પેપર લીક થયું હોવાની માહિતી સામે આવી. આશંકા સેવાઈ રહી છે, તપાસ ચાલી રહી છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ના શલ્યતંત્ર 1 વિષયની પરીક્ષા પહેલા મહત્વના જે મુદ્દાઓ છે એ વોટ્સએપ પર વાયરલ થયા. આ જ વિષય પર ગોપાલ ઇટાલિયા આક્રમક અંદાજમાં જોવા મળ્યા. તો બીજી બાજુ ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આ પેપર લીકની નૈતિક જવાબદારી સ્વીકારી 48 કલાકની અંદર રાજીનામું આપવું પડશે એવી માંગ પણ કરાઈ. શું છે આખો મુદ્દો, વાત કરીશું વિગતે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગુજરાતમાં ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવાનો સિલસિલો છેલ્લા 1 દાયકાથી અટકવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2014થી લઈને વર્ષ 2024 સુધીમાં 10 વર્ષના સમયગાળામાં નાની મોટી ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ 34 પેપર લીક થયા. આ જોતા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે. મહત્વની વાત એ છે કે દિલ્હીમાં જેનઝીના આંદોલનને પગલે કેન્દ્ર સરકારે કડક કાયદો ઘડવાની તૈયારી દર્શાવી, પણ ગુજરાતમાં તો કાયદો ઘડાયો છે જે કાગળ પરનું વાઘ બનીને રહ્યો છે. વાત કરીએ હવે જામનગરની. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્યતંત્ર 1 વિષયની પરીક્ષા પહેલા જ મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર વાયરલ થયા. ઇન્ચાર્જ પરીક્ષા નિયામક HP ઝાલાએ કહ્યું કે પરીક્ષા સવારે નિયમિત રીતે પૂર્ણ થઈ ગઈ. ત્યારબાદ સાંજના સમયે મોબાઈલ મારફતે માહિતી મળી હતી કે પરીક્ષા પહેલા કેટલાક મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર ફરતા થયા છે. યુનિવર્સિટીએ આખી ઘટનામાં તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ પછી યોગ્ય કાર્યવાહી થશે. પણ આ સમાચાર આવતાની સાથે જ પરીક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા. સ્ક્વોડના સભ્યોએ કહ્યું કે વાયરલ થયેલા મુદ્દાઓની ચકાસણી કરતા એમાં 12માંથી 11 પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું છે. આખી ઘટનામાં યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને જાણ કરવામાં આવી છે અને હવે વધુ તપાસ યુનિવર્સિટી અને વિષય નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે. હાલ યુનિવર્સિટીમાં 17 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન વિવિધ વિષયોની પરીક્ષા ચાલી રહી છે. હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે એટલા માટે યુનિવર્સિટીએ હવે 3 સભ્યોની ઇન્ક્વાયરી કમિટીની રચના કરી છે. આ તપાસ કમિટીમાં પ્રિન્સિપલ કક્ષાના 2 અધિકારીઓ તથા એસોસિએટ પ્રોફેસર કક્ષાના 1 અધિકારીનો સમાવેશ કરાયો છે. સાંભળીએ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નરેન્દ્ર જૈન શું કહી રહ્યા છે. जी 20 जुलाई को जो शल्य तंत्र का एक पेपर, शल्य तंत्र फर्स्ट सर्जरी जिसे कहते हैं, इसका पेपर सुबह 9:30 से 12:30 बजे के बीच चल रहा था, है ना. ये पेपर जहाँ से हमें इस पेपर के समानता वाला जो मटेरियल मिला है सोशल मीडिया के माध्यम से, ये एग्ज़ाम पूरा होने के बाद मिला है. तो ये जो जिसके अंदर लिखा हुआ है, तो उस मैटर के आधार पे हमने तपास कमेटी सौंपी है और ये एग्ज़ाम जो है 17 जुलाई से लेकर 31 जुलाई तक चलने वाली है. तो विद्यार्थियों के हित को ध्यान में रखते हुए कितने विद्यार्थी इसके साथ जुड़े हुए हैं, कितने नहीं जुड़े हुए हैं, इसको ध्यान में रख के जो है यूनिवर्सिटी अपना एक्शन लेगी, जिसके अंदर तपास इंक्वायरी कमेटी बनाई है हमने, जिसमें 3 अधिकारी हैं, 2 प्रिंसिपल लेवल के हैं और 1 एसोसिएट प्रोफेसर लेवल के हैं. तो चूँकि यूनिवर्सिटी पारदर्शिता और निष्पक्षता के लिए अपने ख्यातनाम है, विश्व विख्यात है कि परीक्षा के संबंध में कोई पण प्रकार की जो है बेदरकारी नहीं चलाती है. इसलिए जो भी इसके अंदर पकड़े जाएंगे विद्यार्थी हो या शैक्षणिक स्टाफ हो या कर्मचारी हो, उनके खिलाफ यूनिवर्सिटी के नॉर्म्स और एक्ट के तहत और इसके अलावा पुलिस के अंदर FIR तक करने की हमारी पूरी तैयारी है. ત્યાર પછી સાંભળીએ ગોપાલભાઈ ઇટાલિયાને જે પરીક્ષાને લઈને આક્રમક અંદાજમાં સવાલો કરી રહ્યા છે. મિત્રો, વડાપ્રધાનશ્રીએ એવું કીધું કે કાયદા ખૂબ કડક કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને બીજું ઘણું બધું જેલની પાછળ મોકલી દેવામાં આવશે. પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી. હજુ તો હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, વડાપ્રધાન સાહેબે આખા દેશને આશ્વાસન આપ્યું કે કડક પગલાં લેવામાં આવશે અને ત્યાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી
અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12માંથી 11 પ્રશ્નો બેઠે બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું. તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને આઈએમપી પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? એટલે હજી પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી. ગુજરાતમાં પેપર લીક થયું છે. ગુજરાતના યુવાનો પણ જાગે અને કારકિર્દી યુવાનોની જે બગડી રહી છે એની સામે અવાજ ઉઠાવે તો અને તો જ આ પેપર લીકની ઘટનાઓ અટકશે એવું હું માનું છું. જય હિન્દ. ગુજરાતમાં રેવન્યુ તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, લોકરક્ષક દળ, સબ એડિટર, પશુધન નિરીક્ષક સહિત યુનિવર્સિટીની પરીક્ષાઓ કે અન્ય પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટના અવારનવાર બની છે. વારંવાર આ ઘટના થતાં પરીક્ષાર્થીઓમાં વધતા જતા આક્રોશને જોતા વર્ષ 2023માં રાજ્ય સરકારે વિધાનસભામાં પેપર લીક વિરોધી કાયદો પસાર કર્યો, જેમાં આરોપીને 10 વર્ષની જેલથી માંડીને 1 કરોડના દંડની જોગવાઈ પણ કરાઈ છે. પણ પેપર લીકની ઘટનાઓ વણથંભી જોવા મળી છે. હવે જામનગરમાં જે પેપર લીકની ઘટના બની છે એને લઈને ગુજરાતમાં શિક્ષણ મંત્રી રીવાબાનું રાજીનામું માંગવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં થયેલ પેપર લીક મુદ્દે ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબાએ નૈતિક જવાબદારી સ્વીકારી 48 કલાકમાં રાજીનામું આપવું પડશે. જો રાજીનામું નહીં આપે તો વિદ્યાર્થીઓ સાથે મળીને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. આ વાત કહી છે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ. શું કહ્યું છે એમને સાંભળીએ. જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી અને આજે તારીખ 27 જુલાઈ 2026ના રોજ ગુજરાતથી એક બ્રેકિંગ ન્યૂઝ આવે છે. ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMS નું પેપર ફરીવાર લીક થઈ ગયું. આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી. આના પહેલા 34 કરતાં પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો. ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું, ત્યારે સરકારે ઝૂકવું પડ્યું. ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. પેપર લીક સંબંધિત અઢળક વિરોધ થયા પછી કાયદો તો અમલમાં આવ્યો, પણ પેપર લીકની ઘટનાઓ અટકી નથી, જેના કારણે સરકારી દાવાઓની પોલ ખુલ્લી પડી છે. સૌથી ગંભીર મુદ્દો એ છે કે આજ દિવસ સુધી આ કૌભાંડના, પેપર લીક કૌભાંડના એક પણ મુખ્ય સૂત્રધાર કે માસ્ટરમાઇન્ડને જેલના સળિયા પાછળ ધકેલાયો નથી. એટલું જ નહીં, દંડ પણ કરાયો હોય એવી ઘટના સામે નથી આવી. છેલ્લા 10 વર્ષમાં કઈ પરીક્ષાના પેપર લીક થયા એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. 2014માં રેવન્યુ તલાટી, 2016-17માં તલાટી પરીક્ષા, 2018માં ટેટ, 2018માં લોકરક્ષક દળ, 2018માં મુખ્ય સેવિકા, 2019માં બિન સચિવાલય ક્લાર્ક, 2019-20માં JMC, AAE, 2021માં સબ એડિટર, 2021માં જ હેડ ક્લાર્ક અને 21માં જ ATDની પરીક્ષાનું પેપર પણ લીક થયું. 2021માં જ પશુધન નિરીક્ષકનું પેપર પણ લીક થયું અને એ જ વર્ષમાં PSIનું પેપર પણ લીક થયું. 2022માં વનરક્ષકનું પેપર લીક થયું તો 2023માં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું. 2023માં ડમીકાંડ સામે આવ્યો અને 2024માં ઉર્જાકાંડ સામે આવ્યો. માત્ર કોઈ સરકારી કે યુનિવર્સિટીની પરીક્ષાનું પેપર લીક નથી થતું. આ પેપરો જ્યારે લીક થાય છે ત્યારે લાખો પરિવારોના સ્વપ્ન, રાત દિવસની મહેનત અને ગુજરાતના યુવાનોનું ભવિષ્યનું ખૂન થાય છે. વર્ષો સુધી મહેનત કર્યા પછી અંતે શું મળે છે?
માત્ર નિરાશા અને પરીક્ષા રદ થવાના સમાચાર? અપેક્ષા રાખીએ કે કાયદાનો કડક અમલ થાય અને દોષિતોને સજા થાય. તમારું આવી ઘટનાઓ પર શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.